વેલકમ ટુ માય ચેનલ જેએમએસી જનિક મેથ સાયન્સ એજ્યુકેશન। આજે આપણે ધોરણ 7 વિષય ગણિતની અંદર સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે। ચેપ્ટર નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ સ્વાધ્યાય 1.3। જો તમે ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે। ચાલો આપણે જોઈએ પૂર્ણાંક સંખ્યાઓ સ્વાધ્યાય 1.3। એક નીચે આપેલ દરેકના જવાબ લખો। એ -30/10 बराबर तो -30/10 भाग चलावशो जवाब आवशे -10 तरी 30 એટલે -3। बी 50/-5 तो 50/-5 લખે 5 દાન 50 એટલે છે -10। सी -36/-9 बराबर -36/-9 9 ચોક 36 माइनस माइनस प्लस એટલે જવાબ આવશે 4। डी -49/-49 तो -49/-49 49 एका 49 અને ઋણ સંખ્યા છે એટલે -1। ई 13/-2 + 1 એ -2 + 1 એટલે જવાબ -1 એટલે 13/-1 તો 13/-1 એટલે જવાબ આવશે -13। 0/-12 બરાબર 0/-12 એટલે જવાબ આવશે 0। जी -31/-30 + -1 तो -30 અને -1 બંનેનો સરવાળો -31 તો -31/-31 બરાબર -31/-31 બરાબર 1 માઇનસ પ્લસ થઈ જશે 31 એકા 31 એટલે જવાબ 1 આવશે। h -36/-12 ભાગ્યા 3 કૌંસ પૂર્ણ કરીએ ભાગ્યા 3 તો કૌંસનું સાદુરૂપ આપીશું તો -36/-12 ભાગ્યા 3 એમના એમ તો 12 તરી 36 એટલે -3 અને ભાગાકારમાં 3 તો નીચે મૂકે 3 એકા 3 एक ऋण संख्या એટલે -1। आई -6 + 5 ભાગ્યા કૌંસમાં -2 + 1 અહીંયા કૌંસ મોટા કૌંસ બંને છે એનું સાદુરૂપ આપીશું -6 + 1 એટલે -1 એક ઋણ એક ધન તફાવત 6 માંથી પહોંચે એટલે 1 -2 + 1 એટલે 2 માંથી 1 જાય એટલે 1 પણ કેવા -1 તો -1/1 જવાબ આવશે 1। प्रश्न 2 નીચેના દરેક a b અને c ની કિંમતો માટે a ભાગ્યા કૌંસમાં b + c બરાબર નથી a ભાગ્યા b + a ભાગ્યા c ને ચકાસો। અહીંયા a ની કિંમતો આપેલી છે એના માટે અહીંયા ચકાસવાનું છે તો a આપ્યું છે a બરાબર 12 b બરાબર -4 અને c બરાબર 2 અને b ની કિંમત માટે છે a બરાબર -10 b બરાબર 1 અને c બરાબર 1 તો a આપણે જોઈએ a बराबर 12 b बराबर -4 અને c बराबर 2 ની કિંમતો લેતા તો a ભાગ્યા કૌંસમાં b + c બરાબર નથી a ભાગ્યા b + a ભાગ્યા c તો એ ડાબી બાજુ છે પહેલા લઈએ a ભાગ્યા કૌંસમાં b + c તેની કિંમત 12 b ની કિંમત -4 અને c ની 2 કિંમત મૂકતા તો 12 ભાગ્યા કૌંસમાં -4 + 2 અહીંયા એક ઋણ એક ધન તફાવત 4 માં 2 જોઈએ તો 2 પણ અહીંયા મોટી સંખ્યા 4 એના ઋણ ચિહ્ન છે એટલે -2 12/-2 એટલે જવાબ આવશે 2 × 12 -6। એ જ રીતે જબા ચકાસીએ તો જબા બરાબર a ભાગ્યા b પ્લસ કૌંસમાં a ભાગ્યા c તો કિંમત મૂકતો 12/-4 પ્લસ 12/2 તો ભાગાકાર કરીએ તો 4 તરી 12 પણ એક ઋણ સંખ્યા એટલે -3 અને 2 × 12 એટલે અહીંયા આવશે 6 તો -3 + 6 એટલે જવાબ આવશે 3। અહીંયા -6 આવે છે અને એકમાં 3 આવે છે એટલે અહીંયા -6 બરાબર નથી 3 એટલે ડાબા બરાબર જબા નથી। આમ a ભાગ્યા b a ભાગ્યા કૌંસમાં b + c બરાબર નથી a ભાગ્યા b + a ભાગ્યા c। b a બરાબર -10 b બરાબર 1 અને c બરાબર 1 કિંમત લેતા અને આ ચકાસવાનું છે a ભાગ્યા કૌંસમાં b + c બરાબર નથી a ભાગ્યા b + a ભાગ્યા c આપણે ચકાસીએ તો ડાબા બરાબર ચકાસીએ a ભાગ્યા b + c તો a b અને c ની કિંમત a ની -10 b ની 1 અને c ની 1 કિંમત મૂકતા તો a બરાબર -10 ભાગ્યા b અને c ની કિંમત 1 + 1 1 ને 1 2 એટલે -10/2 તો 2 × 5 10 અને ઋણ સંખ્યા એટલે -5 જબા તો જમણી બાજુ ચકાસીએ તો a ભાગ્યા b પ્લસ કૌંસમાં a ભાગ્યા c બરાબર એની કિંમત -10 કૌંસ મોટા કૌંસમાં -10 ભાગ્યા 1 પ્લસ -10/1 તો આવશે -10 10 બંનેનો સરવાળો થશે એટલે -20 તો અહીંયા -5 બરાબર નથી
20 એટલે ડાબા બરાબર જબા નથી. આમ a ભાગ્યા કૌંસમાં b પ્લસ c બરાબર નથી. a ભાગ્યા b પ્લસ a ભાગ્યા c. 3 પ્રશ્ન 3 ખાલી જગ્યા પૂરો. એ 369 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 369 તો જવાબ આવશે 1 વડે ભાગાકાર કરીએ એટલે 369 આવશે. p -75 ભાગ્યા ખાલી જગ્યા બરાબર -1, અહીં -1 જવાબ લાવવાનો એટલે જવાબ આવશે 75. c -206 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 1, અહીં 1 જવાબ લાવવાનો છે એટલે ભાગાકાર બંને સરખા અંશ અને છેદ સરખા હોવા જોઈએ. તો -206 ખાલી જગ્યામાં આવશે -206. d -87 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 87, અહીંયા ઋણ છે તો ધન થઈ જશે તો -1 જવાબ આવશે. e ખાલી જગ્યા ભાગ્યા 1 બરાબર -87, 1 વડે ભાગાકાર કરવાનો છે એટલે જે સંખ્યા હશે એના જ આવશે -87 ખાલી જગ્યામાં. f બરાબર f ખાલી જગ્યા ભાગ્યા 48 બરાબર -1, એ -1 જવાબ લાવવાનો છે એટલે એક સંખ્યા ઋણ હોવી જોઈએ અને અંશનો છેદ સમાન હોવો જોઈએ અને ઋણ -48 જવાબ આવશે. g 20 ભાગ્યા ખાલી જગ્યા બરાબર -2, તો જવાબ આવશે -10. h બરાબર h ખાલી જગ્યા ભાગ્યા 4 બરાબર -3, તો જવાબ આવશે -12. 4 તરી 12 એટલે જવાબ આવશે -12. પ્રશ્ન 4 પૂર્ણાંક સંખ્યા a b ની 5 જોડ લખો જેથી a પ્લસ b બરાબર -3 થાય. આવી એક જોડ 6 - 2 છે કારણ કે 6 વત્તા -2 બરાબર -3. તો આપણે જાણીએ છીએ કે 3 ભાગ્યા 1 બરાબર 3, તેથી 3 ભાગ્યા -1 બરાબર -3 થાય. તેથી a ભાગ્યા b બરાબર -3 ની સરખામણી કરતા a બરાબર 3 અને b બરાબર -1 છે. આથી માગ્યા મુજબની પૂર્ણાંકની જોડ 3 અને -1. બે આપણે જાણીએ છીએ કે 12 ભાગ્યા 4 બરાબર 3, તેથી 12 ભાગ્યા -4 બરાબર -3. અહીંયા શું આવશે? અહીંયા ભાગાકાર છે, રકમની અંદર ભૂલ છે, સુધારી લેજો. અહીંયા પણ શું હશે? ભાગાકાર. a ભાગ્યા b બરાબર -3 ની સરખામણી કરતો a બરાબર 12 અને b બરાબર -4 છે. આથી માગ્યા મુજબના પૂર્ણાંકની જોડ 12 અને -4 છે. 3 આપણે જાણીએ છીએ કે 15 ભાગ્યા 5 બરાબર 3, તેથી 15 ભાગ્યા -5 એટલે -3. a ભાગ્યા b બરાબર -3 ની સરખામણી કરતા a બરાબર 15 અને b બરાબર -5 છે. એટલે આથી માગ્યા મુજબની પૂર્ણાંકની જોડ છે 15 - 5. આ જ રીતે માગ્યા મુજબની પૂર્ણાંકની જોડ છે 18 - 6 અને 21 - 7 છે, આપણે લખી શકીએ. આના સિવાયની પણ તમને યોગ્ય લાગે એવી સંખ્યાઓ તમે લખી શકો છો. પ્રશ્ન 5 બપોરે 12 વાગ્યાનું તાપમાન 0 થી ઉપર 10 અંશ સેલ્સિયસ છે. જો એ 2 અંશ સેલ્સિયસ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય તો કયા સમયે તાપમાન 0 થી નીચે 8 અંશ સેલ્સિયસ હોય? મધ્યરાત્રિનું તાપમાન શું હોય? તો બપોરના 12 વાગ્યાનું તાપમાન છે એ 10 અંશ સેલ્સિયસ થી ઉપર એટલે +10 અંશ સેલ્સિયસ છે. તાપમાનનો ઘટાડાનો દર છે બરાબર -2 અંશ સેલ્સિયસ પ્રતિ કલાક. ઘટે છે કેટલું? -2 અંશ સેલ્સિયસ પ્રતિ કલાક. તો તાપમાન 10 અંશ સેલ્સિયસ અને તાપમાન -8 અંશ સેલ્સિયસ નો તફાવત બરાબર 10 - પ્લસ અંશ સેલ્સિયસ, તો 10 + 8 અંશ સેલ્સિયસ બરાબર 18 અંશ સેલ્સિયસ. હવે તાપમાન પ્રતિ કલાકે 2 અંશ સેલ્સિયસ ઘટે છે એટલે 18 ભાગ્યા 2 અંશ સેલ્સિયસ બરાબર 9 કલાક થતો તાપમાન -8 અંશ સેલ્સિયસ થાય. તો બપોરના 12 વાગ્યાથી 9 કલાક થતો રાતના 9 વાગ્યા હોય અર્થાત રાતના 9 વાગે તાપમાન -8 અંશ સેલ્સિયસ થાય. હવે બપોરના 12 વાગ્યાથી મધ્યરાત્રિના 12 વાગ્યા સુધી કુલ કલાક 12. તો 12 કલાકમાં તાપમાનનો ઘટાડો બરાબર 12 × -2 અંશ સેલ્સિયસ એટલે -24 અંશ સેલ્સિયસ. તો મધ્યરાત્રિનું તાપમાન તો 10 + -24 અંશ સેલ્સિયસ. જવાબ 10 - 24 + - એટલે 10 - 24 અંશ સેલ્સિયસ એટલે જવાબ આવશે -14 અંશ સેલ્સિયસ.
પ્રશ્ન 6 વર્ગ પરીક્ષામાં +3 ગુણ દરેક સાચા જવાબ માટે અને -2 ગુણ દરેક ખોટા જવાબ માટે આપવામાં આવે છે અને કોઈ પણ સવાલના જવાબ માટે જો પ્રયત્ન ન કરવામાં આવે તો તેને એક પણ ગુણ આપવામાં આવતો નથી. રાધિકાએ 20 ગુણ મેળવ્યા. જો તેને 12 સાચા જવાબો આપ્યા હોય તો કેટલા જવાબો ખોટા છે? તો મોહિની આ પરીક્ષામાં -5 ગુણ મેળવ્યા. જો કે તેના 7 સાચા જવાબો હતા તો તેને કેટલા ખોટા જવાબો લખ્યા? અહીંયા સાચા માટે 3 અને ખોટા માટે -2 ગુણ છે અને પ્રયત્ન ન કર્યો હોય તો એક પણ ગુણ આપવામાં આવતો નથી. રાધિકાએ 20 ગુણ મેળવ્યા, સાચા 12 જવાબ છે અને મોહિનીએ -5 ગુણ મેળવ્યા, સાચા છે 7. તો વર્ગ પરીક્ષામાં દરેક સાચા ગુણ બરાબર +3 અને વર્ગ પરીક્ષાના દરેક ખોટા જવાબના ગુણ બરાબર -2. તો એક રાધિકાએ મેળવેલા કુલ ગુણ કેટલા છે? 20. એ 20 ગુણ મેળવ્યા છે. તો રાધિકાએ મળેલા સાચા જવાબના ગુણ તો 12 પ્રશ્નો સાચા છે એટલે 12 ગુણ્યા 3 એટલે 36. તો રાધિકાના ખોટા જવાબના ગુણ તો કુલ ગુણ 20, સાચા જવાબના ગુણ 36, તો બાદ કરીશું એટલે -16. હવે એક ખોટા જવાબના ગુણ -2 છે એટલે રાધિકાએ આપેલા ખોટા જવાબની સંખ્યા બરાબર -16. અહીંયા જે આયા એ ભાગ્યા કેટલા ગુણ છે? -2 એટલે -2. તો અહીંયા 8 એટલે કે રાધિકાના 8 સવાલોના જવાબ ખોટા છે. 2 મોહિનીએ મેળવેલ ગુણ -5 છે. મોહિનીએ કુલ 7 સવાલોના જવાબ આપેલા છે તો દરેક સાચા જવાબના 3 ગુણ પ્રમાણે મેળવેલ ગુણ 7 તરી 7 ગુણ્યા 3 એટલે 21. તો ખોટા જવાબના ગુણ તો મળેલા ગુણ -5 અને સાચા જવાબનો ગુણ -21 એટલે કેટલા આવશે? -26. તો ખોટા જવાબની સંખ્યા બરાબર -26. દરેક ખોટા માટે -2 ગુણ છે, ભાગાકાર કરશું એટલે 13. તો આ મોહિનીએ 13 જવાબો ખોટા લખ્યા છે. 7 એક લિફ્ટ એટલે કે એલિવેટર 6 મીટર પ્રતિ મિનિટના દરે ખાણામાં ઉતરે છે. જો તે જમીનથી 10 મીટર ઉપરથી નીચે ઉતરતી હોય તો -350 મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગશે? તો લિફ્ટ હાલ ભોય તળિયેથી 10 મીટરની ઊંચાઈએ છે. તો લિફ્ટને ભોય તળિયેથી 350 મીટર નીચે જવાનું છે. તો લિફ્ટને કાપવાનું અંતર તો ભોય તળિયાથી ઉપર 10 મીટર અને નીચે જવાનું 350 એટલે 360 મીટર છે. લિફ્ટની નીચે ઉતરવાની ઝડપ છે 6 મીટર પ્રતિ મિનિટ છે. 6 મીટર પ્રતિ મિનિટ છે. તો લાગતો સમય બરાબર 360 ભાગ્યા 6, ભાગાકાર કરીશું તો 6 36 એટલે 60. જવાબ આવશે 60 મિનિટ. એટલે લિફ્ટને -350 મીટર સુધી પહોંચવા 60 મિનિટ એટલે કે 1 કલાક સમય લાગશે. આજે આપણે ધોરણ 7 વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર 1 નું સ્વાધ્યાય 1.3 નું સોલ્યુશન જોયું. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, બીજા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ.